એક અભિગમ સમજવો છે. પ્રેમ એટલે શું છે? પ્રેમ એટલે સમસ્યા છે, સમાધાન છે. પ્રેમ એટલે લાગણી છે, માગણી છે. પ્રેમ એટલે જીત છે, હાર છે. પ્રેમ એટલે સંપ છે, કુસંપ છે. પ્રેમ એટલે સુખ છે અને દુઃખ છે. પ્રેમમાં આઘાત પણ છે અને પ્રત્યાઘાત પણ છે. પ્રેમ એટલે ભૂતકાળના સ્મરણો અને ભવિષ્યના સપનાઓ. પ્રેમ એટલે ક્યાંક સંવાદ છે, ક્યાંક વિવાદ છે. પ્રેમ એટલે ક્યાંક હક છે, ક્યાંક ફરજ છે, ક્યાંક જીવન છે અને ક્યાંક મરણ છે. અઘરો વિષય છે એટલે એને સમજવો રે. ગિરનાર ચડવા માટે કોઈ તાલીમ ન હોય ને તો પણ ચાલે. તમે અહીંથી સીધા ગિરનાર જઈ શકો. જવું હોય તો આ ડ્રેસમાં ગિરનાર ચડી જવાય, પણ આ ડ્રેસમાં એવરેસ્ટ જવાય? એવરેસ્ટ ચડવા માટે કેટલા દિવસો સુધી, મહિનાઓ સુધી બેઝ કેમ્પમાં તાલીમ આપે છે. અહીંયા આપણી આણંદની ઠંડી, વિદ્યાનગરની ઠંડી ને એવરેસ્ટની ઠંડી જુદી છે. હિમ વર્ષા થાય, લેન્ડસ્લાઇડ થાય, હવા પટલી થઈ જાય, શ્વાસ ન લઈ શકો, ગુંગળામણ થાય, ફેફસા ફાટી જાય, ગેંગ્રીન થાય, એકલવાયાપણું લાગે, સનલાઇટ તમારી આંખોની અંદર વાગે. ત્યાં બાથરૂમ અને સંડાસ કેમ જવું ને એની પણ મહિનાઓ સુધી તાલીમ આપે છે. ત્યાં કઈ થોડું ડબલું લઈને બેસી જવાય છે. ત્યાં એવરેસ્ટ છે, ત્યાં ઠંડી કેટલી. એટલે એવરેસ્ટ પર ચડવું હોય તો એની તાલીમ છે. આ તાલીમ એ કોઈ ડરાવવા માટે નથી હોતી, પણ વચ્ચેથી હિંમત ન હારો ને એના માટે હોય છે. તૈયારી કર્યા વગર તો ગિરનાર કે ચોટીલા ચડાય, એવરેસ્ટ નહીં. એમ પ્રેમ કરતા પહેલા, પ્રેમમાં જોડાતા પહેલા પ્રેમરૂપી પર્વતને સમજવો પડે કે એના ચઢાણ કેવા કપરા છે, એને સમજી લેવા પડે. અને ન સમજ્યા હોય તો લગ્ન પહેલા ચંદ્રમુખી લાગે, લગ્ન પછી સૂર્યમુખી થાય, 2-3 છોકરા થાય એટલે જ્વાળામુખી થાય, અને પછી ઝઘડા થાય એટલે અંતર્મુખી થાય. પછી અમને કે સ્વામી ખરેખર તમે સુખિયા છો. ઘણા પરણેલા અમને મળે ને તો શું કે ખરેખર આમાં પડવા જેવું કાંઈ નહોતું. કેમ આવી અનુભૂતિ થાય છે? પણ આ પ્રેમની વાતો કેવળ સ્ત્રી પુરુષના પ્રેમની જ વાતો નથી. પ્રેમ કેવળ વિજાતીય પ્રેમ જ નથી. પ્રેમ માતા પિતા પ્રત્યેનો પણ પ્રેમ છે. પ્રેમ ભાઈ અને બહેન સાથેનો પ્રેમ છે. પ્રેમ પરિવાર સાથેનો પ્રેમ છે. સમાજ સાથે, દેશ સાથે, ધર્મ સાથે, સંસ્કૃતિ સાથે. જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં આત્મીયતા છે, જ્યાં જ્યાં સ્નેહ છે, જ્યાં જ્યાં લાગણી છે, ત્યાં બધે જ આ લક્ષણો લાગી શકે એમ છે. મારી પાસે એટલા બધા યુવાનો પ્રેમની વાતો લઈ, ઝઘડાની વાતો લઈ, છૂટાછેડાની વાતો લઈ, કેટલાક પ્રેમ લગ્નવાળા પણ આવે છે અને કેટલાક પ્રેમ ભગ્નવાળા પણ આવે છે. પછી દેવદાસ બનીને ફર્યા કરે, ઉદાસ થઈને. એ બધાની વચ્ચે આજે લેસન સમજવા છે, લેસન્સ ઓફ લવ. 8 લેસન છે, 8 શબ્દોથી આ પ્રેમને સમજવો છે. અને જે આને યથાર્થ સમજે એ જીવનમાં ક્યારેક કોઈની પ્રત્યેના પ્રેમની અંદર નિષ્ફળ ન જઈ શકે. 8 લેસન્સ ઓફ લવ. ફર્સ્ટ લેસન, લવ ઇઝ ટુ કેર. લવ ઇઝ ટુ કેર. CARE. લવ ઇઝ ટુ કેર. લવ એટલે સંભાળ લેવી એ છે. રવિશંકર મહારાજ થઈ ગયા, ગુજરાતના મુખ સેવક. નળકાંઠાના પ્રદેશમાં ભાલ વિસ્તારમાં એકવાર વિચરણ કરવા માટે નીકળ્યા. એમાં એક ગામમાંથી પસાર થતા હતા. એક ખેડૂત ખાટલા ઉપર બેઠો બેઠો એક બાળકને રમાડતો હતો. અને એક બાઈ, અપંગ બાઈ, પગ વગરની બાઈ, ડિસેબલ બાઈ, એ ઘસડાતી ઘસડાતી વાસણ ધોતી હતી અને વાસણને કોરી જગ્યા પર ઊંધા પાડીને સૂકવતી હતી. રવિશંકર મહારાજે આ જોયું એટલે રવિશંકર મહારાજ પેલા પુરુષને પૂછે છે કે આ સ્ત્રી તમારી છે? હા કે મારી ધર્મપત્ની છે. એક એને લગ્ન થયા પછી ડિસેબિલિટી આવી છે? ના કે પહેલેથી અપંગ હતી. તો તમે એની સાથે લગ્ન કેમ કર્યા? એ સમયે પેલો પુરુષ જવાબ શું આપે છે કે બાપુ મને ખબર હતી કે અપંગ છે, અપાહિત છે. મેં વિચાર એમ કર્યો કે એને કોણ મળશે, એને પાછો અપંગ મળશે તો કોણ કોની સંભાળ રાખશે? મેં કીધું એ ભલે અપંગ છે પણ હું તો સક્ષમ છું ને,
એનો સ્વભાવ સારો છે, એના ગુણો સારા છે, સદગુણો સારા છે, મૂલ્યો સારા છે, એટલે મેં એના શરીર સામે ન જોયું પણ એના સ્વભાવ સામે જોયું અને મેં એની સાથે મેરેજ કર્યા એની સેવા કરવા માટે. પછી રવિશંકર મહારાજ પેલી સ્ત્રી બાજુ ફર્યા એટલે પેલી સ્ત્રી કહે છે કે સાહેબ પૂછો એને, લગ્ન કરીને આવી ત્યારથી અપંગ છું, આજ સુધી વાસણ ઘસવા માટે બીજા કોઈને બોલાયા છે, કચરા પોતા કરવા બોલાયા છે? ઘરનું બધું જ કામ હું કરું છું, આ બાળકને પણ સાચવું છું, સંભાળું છું. રવિશંકર મહારાજને પેલો પુરુષ કે એને પૂછો, એ અપંગ છે છતાં મેં એને મારા ખભા પર બેસાડીને પાલિનતાળાની શેત્રુંજીની યાત્રા કરાઈ છે કે નથી કરાઈ? રવિશંકર મહારાજ એ સમયે એક સરસ વાક્ય બોલ્યા કે પ્રેમ એટલે સુખી થવાની ઘટના નથી પણ સુખી કરવાની ઘટના છે. કેટલાક લોકો શું માને, એ મને મળી જાય ને તો સુખ સુખ ને સુખ. જે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો સુખ સુખ ને સુખ, એ પ્રેમ નથી. તમારા માટે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો મને સુખ સુખ ને સુખ, એ પ્રેમ છે, એ નિરાશ છે, એ સંભાળ છે. પ્રેમ એટલે ખાલી માગણી નથી, અપેક્ષાઓ નથી, જરૂરિયાત નથી. ઘણા લોકો મિત્રને શું કે, મારા માટે પ્રેમ છે તો પેટ્રોલ પૂરી દે. એટલે તારા માટે પ્રેમ હોય એટલે મારે પેટ્રોલ પુરાવાનું? પ્રેમ હોય એટલે મારો મોબાઈલ તને ઘડીએ ઘડીએ વાપરવા આપવાનો? મારા માટે પ્રેમ હોય તો આટલું ના કરે. પ્રેમ એ કોઈ સોદાબાજી નથી, પ્રેમ કોઈ માગણી નથી, પ્રેમ કોઈ શરતો નથી. પ્રેમ પોતાની જરૂરિયાતો બતાવે નહીં, સામેવાળાની જરૂરિયાતોને સમજે. પ્રેમચંદની એક સરસ વાર્તા છે. એક નાનકડો બાળક એક ગામમાં પોતાની માતા સાથે રહેતો હતો, વિધવા માતા, અને બાજુના ગામમાં કંઈક મેળો ભરાયો હશે એટલે બાળકની જવાની ઈચ્છા. એની માતાએ પોતાની બચતમાંથી માંડ 1-2 રૂપિયા એને આપ્યા. બાળક મેળામાં ગયો, પાછો આવ્યો. એની માતાએ પૂછ્યું કે બેટા મેળામાંથી શું લાયો? મેળામાં તે શું કર્યું? ચકડોળમાં બેઠો? ના. ફટાકડા ફોડ્યા, ફુગ્ગા ફોડ્યા પેલા ગનથી? ના. ડ્રેગોનમાં બેઠો? ના. ત્યાં કઈ રગડા પેટીસ પાણીપુરી ખાધી? ના. તો શું કર્યું 2 રૂપિયાનું? એ કે મમ્મી થોડીક વાર આંખો બંધ કર તો બતાવું. એની માતાએ આંખો બંધ કરી, હાથ ખુલ્લા કર્યા. પેલા બાળકે પોતાના હાથમાં જે ચીપિયો હતો, લોખંડનો ચીપિયો, એની માતાના હાથમાં આપ્યો. એની માતા કે બેટા આ તે શું કર્યું? તે કેમ પૈસા ચકડોમાં ના વાપર્યા, ફુગ્ગામાં ના વાપર્યા, ખાવા પીવામાં ના વાપર્યા, ફરવામાં ના વાપર્યા? એ કે માં, હું છેલ્લા કેટલાય વર્ષોથી જોઉં છું તું વિધવા છે છતાં મને ભણાવવા માટે મહેનત કરે છે, બીજાના ઘરમાં કામ ધંધા કરે છે. આપણા ઘરમાં તું રોટલા મને બનાવી આપે છે, એમાં લોઢીને પકડવા માટે એક સાણસી કે ચીપિયો નથી, એટલે તું હાથેથી કપડેથી પકડવાનો પ્રયત્ન કરે છે. કેટલી વાર દાજી જાય છે. જ્યાં સુધી મારી માના હાથની અંદર એક ચીપિયો ન હોય ત્યાં સુધી મને ચકડોળમાં ફરવાનો વિચાર કેમ આવે? આ પ્રેમ છે. પ્રેમ સમર્પણ છે, પ્રેમ સંભાળ છે. પ્રેમમાં મરીને માવજત થાય, મરીને પણ માવજત. એક યુવાનને એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો, પરધર્મી હતી, લગ્નની હા નહીં પાડે. એટલે પેલા યુવાને કીધું તું મારી સાથે લગ્ન કર. પેલી એ શરત મૂકી, કદાચ આ વાર્તા હોઈ શકે છે, શરત મૂકી કે તું તારી માનું હૃદય કાઢીને લઈ આવે, તારી માનું કાળજું લઈ આવે તો હું તારી સાથે લગ્ન કરું. શરત ભારે હતી, ખોટી હતી, છતાં પેલો યુવાન એટલો ઘેલો થઈ ગયેલો, ગાંડો થઈ ગયેલો, પોતાની માતાને મારી નાખી, એનું હૃદય હાથમાં લીધું. હૃદય લઈને પેલી સ્ત્રીને મળવા માટે, પામવા માટે, એની કન્ડિશન ફૂલફિલ થઈ એના માટે ત્યાં જતો હતો. રસ્તામાં દોડ્યો, એક ઠેસ વાગી, પેલો યુવાન પડ્યો, હાથમાંથી હૃદય, માનું હૃદય પડી ગયું. પડ્યું પણ માનું હૃદય હતું. અંદરથી એક અવાજ આવ્યો, બેટા તને વાગ્યું તો નથી ને? મર્યા પછી પણ માવજત કરે ને એ પ્રેમ છે. મર્યા પછી માવજત કરે. જેના માટે પ્રેમ હોય એના તનની સંભાળ રાખો, એના મનની સંભાળ રાખો, એના ધનની સંભાળ રાખજો. જેના માટે તમને પ્રેમ હોય એના તનની સંભાળ રાખજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, લાખો હરિભક્તોનો સમુદાય, અમારા જેવા સેંકડો સંતો તમામની સંભાળ રાખે. કોને ટામેટા વાળી દાળ ફાવે, કોને ટામેટા વગરની દાળ ફાવે. પૂજ્ય મહંત સ્વામી મહારાજને મગ આપજો. કલકત્તા યાત્રામાં બાજડા ગામના એક હરિભક્ત ચા લઈને પીતા હતા. ચા સહેજ ચાખી હશે, પછી હાથમાં કપ પકડી રાખ્યો. પ્રમુખ સ્વામીજી ત્યાંથી પસાર થયા અને પામી ગયા. એમને ખબર પડી કે આ કાઠિયાવાડના ભાઈ છે ને, કલકત્તામાં ખાંડ થોડીક ઓછી નાખીને આપી છે અને ખાંડ ફૂલ જોઈએ. સ્વામીજી રસોડામાંથી ખાંડ લઈ આવ્યા,
એની એંઠી ચામાં ખાંડ નાખી, ચમચી માટે નજર કરી પણ ક્યાંય મળી નહીં એટલે આંગળી ધોઈ અને આંગળીથી હલાવી અને પછી એને પાઈ અને પછી કે ચાખો તો હવે બરાબર છે. આ પ્રેમ છે, સંભાળ છે, એના મનની સંભાળ છે. આપણા શબ્દો કરીને કોઈનું મન તૂટી ન જાય. પ્રેમ હોય તો એનું મન ક્યારેય તોડતોડ ન કરો. એના ધનની સંભાળ રાખો. પત્નીને પતિ માટે પ્રેમ છે, તમારા માતુશ્રીને પિતાશ્રી માટે પ્રેમ છે, એટલે જેટલા પૈસા વાપરવા આપે ને ઘર ખર્ચ માટે મહિનાના, એ બધા વાપરી નહીં નાખે. થોડાક બચત કરશે, કરકસર કરશે, બચત કરશે. પોતાની જુદી બેંક હોય છે બહેનોને. અને તો આ જ્યારે નોટબંધી થઈ ત્યારે ખબર પડી કે કની બેંકમાં કેટલા હતા. પણ પ્રેમ એટલે ધનની સંભાળ છે. જે વ્યક્તિ એમ બોલે કે તમે મારા માટે શું કર્યું, એ સાચો પ્રેમી છે જ નહીં. હું તમારા માટે શું કરી શકું, એ જ પ્રેમનું લક્ષણ છે. લવ ઇઝ ટુ કેર.